મુંદ્રા તાલુકાના પત્રી ગામની સીમા વૃદ્ધની હત્યાના બનાવમાં તેમના પરિવારજનોએ 5 વ્યક્તિ સામે નામજોગ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ઇમ્તિયાઝ કાસમ હાલેપોત્રા અને હરદીપસિંહ અજીતસિંહ સોઢા સામે ગુનો નોંધ્યો હતો. અન્ય 3 શખ્સોના નામ દાખલ કરવા માટે પરિવારજનોએ માંગ કરી છે. હવે જોઈએ મુંદ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. મુંદ્રા તાલુકાના પત્રી ગામની સીમા વૃદ્ધની હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. પ્રાથમિક માહિતી મુજબ કુંદરોડી ગામના અબ્દુલ્લા હુસૈન પઠાણ બકાલાની ફેરી કરવા માટે નીકળ્યા હતા, ત્યારે 5 જેટલા શખ્સોએ તેમના ઉપર હુમલો કર્યો હતો અને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતકે અગાઉ ઘર પાસે વાહનો પાર્ક કરવા બાબતે ઠપકો આપ્યો હતો. આ બાબતની અદાવત રાખી અને આરોપીએ તેમના પર હુમલો કર્યાની આશંકા છે. બનાવ અંગે પ્રાગપર પોલીસ મથકે કુંદરોડી ગામના ઇમ્તિયાઝ કાસમ હાલેપોત્રા અને હરદીપસિંહ અજીતસિંહ સોઢા સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે મૃતક પરિવારે હુમલામાં 5 જેટલા લોકો સામેલ હોવાનો આક્ષેપ કરી અને વધુ લોકો સંડોવાયેલા હોવાની શંકા વ્યક્ત કરી હતી. પરિવારના આક્ષેપ મુજબ પોલીસે અન્ય 3ના નામ દાખલ કરેલ નથી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ પાસાની તપાસ ચાલી રહી છે.